પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન અને આ વિવાદ હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યો। એક બાદ એક જે વિરોધ થઈ રહ્યો છે અને હવે જ્યારે ચૂંટણીને માત્ર 30 દિવસ બાકી છે ત્યારે આ વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે। દિશા પણ નક્કી નથી થઈ રહી કે કઈ દિશામાં આ ચૂંટણી જઈ રહી છે, કારણ કે ટાર્ગેટ મોટો છે અને સાથે સાથે હવે ધ્રુવીકરણનો પ્રશ્ન પણ ઊભો થયો છે કે ધ્રુવીકરણથી કોને ફાયદો છે। મિશન 26માં કોણ સફળ થશે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ છે છતાં પણ જે રીતના વિરોધ થઈ રહ્યા છે તે ભાજપ માટે પણ એક મોટો પડકાર ચોક્કસથી છે। ત્યારે ક્ષત્રિયોના વિરોધ મુદ્દે વધુ વાત કરવા માટે જોડાઈ ગયા છે પદ્મિનીબા, અને પદ્મિનીબા કે જેમનું નામ સતત ચર્ચામાં રહ્યું છે તેમની સાથે વાત કરીએ। પદ્મિનીબા, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે TV9માં। આજે પણ એક મોટું સંમેલન જેમાં તમારી વિરોધ અને તમારી માંગ એ જ છે, ત્યારે શું રજૂઆત કરવા માંગો છો? આજે 600 જેટલા પત્રો પણ તમે લખ્યા છે વડાપ્રધાન મોદીને। અમારી માંગ હજી એ જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય, અને રદ નહીં થાય તો અમારું આંદોલન આથી પણ ઉગ્ર રહેશે। બિલકુલ પદ્મિનીબા, ઘણા દિવસથી તમે ચર્ચામાં રહ્યા છો, તમે ઉપવાસ પર પણ બેઠા, કદાચ તમારા સ્વાસ્થ્યને પણ તેને લઈને અસર થઈ છે, પણ ક્યાંક હવે આ જે વિરોધ છે તે સમાજમાં પણ ક્યાંક ફાંટા પાડી રહ્યું છે એવું નથી લાગી રહ્યું? કારણ કે એક આખો વર્ગ છે કે જે રાજકીય રીતે જોડાયેલો છે, રૂપાલા સાથે જોડાયેલો છે, અને ક્યાંક તમારી જે માંગ છે ક્યાંક હવે લાગી રહ્યું છે કે આ માફી મુદ્દે પણ ક્યાંક વિચારણા કરવામાં આવે। જી ના, માફી તો આજે પણ નહીં ને કાલે પણ નહીં। માફી મુદ્દે અમે તો માફી આપી પણ ન શકીએ, અને આ માફી આપીએ એવું રૂપાલાભાઈએ વર્તન પણ નથી કર્યું। એને જે 2 વખત માફી માગી છે એમાં પણ સેજે એમને અફસોસ છે એવું તો લાગતું પણ નહોતું, એટલે સેજે એવું નથી લાગતું કે એ માફીને લાયક છે, અને માફી મળશે પણ નહીં। સમાજને લઈને છે, મહિલાઓની ગરિમાને લઈને છે, તમે અસ્મિતા નામ આપ્યું છે, ક્ષત્રિય સમાજની અસ્મિતાને લઈને છે, પણ ચૂંટણીના માહોલમાં આ બાબતો બધી બની રહી છે, તેના કારણે તેને રાજકીય રંગ પણ મળવાનો છે, સ્વાભાવિક છે। રાજકીય રંગ એટલે એમને જે સત્તા છે, તો હું પૂછવા માંગુ છું કે જે રૂપાલાભાઈને જે સત્તા ઉપર છે એ સત્તા ઉપર બેસીને શું આવી ટિપ્પણી કરવી યોગ્ય છે? એ હું 18 વર્ણોના સમાજને પૂછવા માંગુ છું કે જે રૂપાલાભાઈએ ટિપ્પણી કરી છે એ રાજકીય લેવલે જે સત્તા છે તો આવા નેતાને શું વોટ કરવો જોઈએ? પદ્મિનીબા, જ્યારે વિરોધની શરૂઆત થઈ હતી ત્યારે એ વિરોધ વ્યક્તિગત હતો, પણ હવે ક્યાંક પાટીદાર સમાજ કે જે પરસોત્તમ રૂપાલાનું સમર્થન કરી રહ્યો છે, ક્ષત્રિય સમાજ કે જે વિરોધ કરી રહ્યું છે, એટલે 2 સમાજ વચ્ચેના સૌહાર્દ પર પણ હવે સવાલ આવી ગયો છે। અને જ્યારે તમે આટલું મોટું શક્તિ પ્રદર્શન કરો એટલે સમાજનો એક કેટલો મોટો વર્ગ તમારા વિરોધ સાથે જોડાઈ જાય છે। જી ના, એ પાટીદાર સમાજ સાથે અમને કોઈ વિરોધ નથી, કોઈ પાર્ટી સાથે વિરોધ નથી। અમે અમારી પહેલેથી જ જે લડાઈ છે એ રૂપાલાભાઈ સાથે જ રહેશે, અને અંતમાં પણ અમારે રૂપાલાભાઈની સાથે જ લડાઈ રહેશે। કોઈ પાટીદાર સમાજ સાથે અમારે લડાઈ નથી। કાલે જે અમારે રાજકોટમાં મહારેલી યોજાઈ હતી એમાં અમારે પાટીદાર ભાઈઓ પણ આવ્યા હતા અને પાટીદાર બહેનો પણ હતા। બિલકુલ પદ્મિનીબા, ખાસ તો હવે વિરોધ પ્રદર્શનો મોટા થઈ રહ્યા છે, હવે માત્ર એક જગ્યા પૂરતા નહીં પણ રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, ક્યાંક કાર્યક્રમોમાં પણ કાળા વાવટા ફરકાવવામાં આવી રહ્યા છે, પણ એક જોતા ક્યાંક વાતાવરણને ફરીથી સૌહાર્દમય બનાવવાનો પ્રયત્ન બંને તરફથી થવો જોઈએ એવી કોઈ વિચારણા તમારા પક્ષે થઈ રહી છે કે કેમ? જી ના, અમારા પક્ષે તો એવી કોઈ વિચારણા થઈ જ નથી રહી। અમારા પક્ષે તો એ જ વિચારણા થઈ છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો આખો સમાજ તટસ્થ રહેશે, અને એક જ માંગ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય, બસ એ જ। અને રદ નહીં થાય તો અમે એને વ્યવસ્થિત લડાઈ આપશું।
ઓકે પદ્મિનીબા, હવે નામાંકન ભરવાના દિવસો પણ નજીક આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાએ જાહેરાત પણ કરી દીધી છે કે હું પોતે ઉમેદવાર તરીકે નામાંકન ભરવા જવાનો છું, પણ એ પહેલાનું તમારું પણ એક સંમેલન છે, એને પણ જોવામાં આવે તો હવે આગામી દિવસોમાં રજૂઆત કઈ રીતની હશે? કારણ કે રૂપાલાજીએ તો કહી દીધું છે કે હું નામાંકન ભરવાનો છું. જી, રૂપાલાભાઈએ શું કહ્યું છે? નામાંકન ભરવા, ઉમેદવારી નોંધાવવા માટે તેઓ જશે ટૂંક સમયમાં. હા હા જી, કોઈ પ્રોબ્લેમ નથી, અમે એમને ફાઇટ પૂરેપૂરી આપશું. ઠીક છે. તો હવે આગામી દિવસમાં પદ્મિનીબા આ વિરોધને કઈ રીતની દિશા મળશે? કારણ કે આજે મોટું સંમેલન છે, 5000 જેટલા ક્ષત્રિયો ભેગા થયા છે. આ જે સંમેલન છે તેનો હેતુ શું હશે અને આગામી દિવસમાં વિરોધની દિશા શું? આજે જે સંમેલન યોજાયું છે એ બહુ મોટી સંખ્યામાં યોજાયું છે ધંધુકા, અને એના માટે યોજાયું છે કે જે રૂપાલાભાઈ આ ટિપ્પણી કરી છે તો એમને ન્યાય ન મળે, ટિકિટ એમની રદ થવી જોઈએ, બસ એ વિશે જો આપણે યોજાયું છે. બિલકુલ. ક્યાંક એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે આનો જે ફાયદો છે એ વિરોધ પક્ષ લઈ રહ્યા છે. વિરોધ પક્ષ આમાં ક્યાંક રાજકીય હાથો તમને બનાવતા હોય, ક્ષત્રિય સમાજને બનાવતા હોય એવું પણ લાગી રહ્યું છે. જી, રાજકીય હાથો તો ભાઈ ના, સેજે નહીં. અમે તો રૂપાલાભાઈને કોઈએ કીધું નહોતું કે રૂપાલાભાઈ આપ આવી રીતે બોલો, બરાબર છે, અને રાજકીય લેવલ આમાં છે જ નહીં. આ એક ખાલી ફક્ત ને ફક્ત સમાજ લેવલે પ્રશ્ન છે. તો પ્લીઝ હું વારંવાર મીડિયામાં પણ કહી રહ્યું છું કે પ્લીઝ આપ લોકો રાજકીય અહીંયા લઈ ન આવો. આ રાજકીય મેટર નથી, આ સામાજિક પ્રશ્ન છે, અને ફક્ત ને ફક્ત એક રૂપાલાભાઈ, બસ એ જ અમારી રૂપાલાભાઈની સાથે લડાઈ છે અને રૂપાલાભાઈની સાથે જ લડાઈ રહેશે. કોઈ પણ સમાજ સાથે, અમને 18 વર્ણો સાથે કોઈ પ્રોબ્લેમ છે નહીં, કોઈ પાટીદાર સમાજ સાથે પણ અમને પ્રોબ્લેમ નથી. અમને તો ફક્ત ને ફક્ત એક રૂપાલાભાઈ એમની સાથે પ્રોબ્લેમ છે. ઠીક છે પદ્મિનીબા, આપ અમારી સાથે જોડાયા, તમારા વિચારો વ્યક્ત કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પદ્મિનીબા કે જે એક ક્ષત્રિય આગેવાન છે અને તેઓએ જે વાત કરી કે અમને માત્ર વ્યક્તિગત વાંધો પરસોત્તમ રૂપાલા સાથે છે, નહીં કે કોઈ સમાજ સાથે. આજે પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયોનું આ મહાસંમેલન યોજાયું છે અને 5000થી પણ વધુ ક્ષત્રિયો અહીં એકઠા થયા છે, જે એક મોટું શક્તિ પ્રદર્શન કહી શકાય. ધંધુકાના આ દ્રશ્યો ક્યાંક આગામી દિવસોમાં કોઈ સૂચક કોઈ બાબત સામે લાવે છે કે કેમ તે પણ હવે જોવું રહ્યું.